હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા જીકેના એમસીક્યુ જે છે આપણી ચેનલ ઉપર લઈને આવીએ છીએ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 સીધી જાતિના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે સીધી જાતિના સંદર્ભમાં બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે તેઓ ઇસ્લામ ધર્મ પાળે છે તેમનું ધમાલ નૃત્ય જાણીતું છે શું આવશે મિત્રો બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે તે સીધી જાતિના જે છે એ લોકો ઇસ્લામ ધર્મ પાળે છે સાચું વિધાન છે અને તેમનું જે છે ધમાલ નૃત્ય જાણીતું છે બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે મિત્રો સીધી બરાબર સીધીનો અર્થ એવો થાય માસ્ટર અથવા તો બાદશાહ બરાબર બાદશાહ એવો એનો અર્થ થાય છે આ જાતિને મિત્રો હેબસી તરીકે પણ ઓળખવામાં આવે છે એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ આ જાતિને શું તો હેબસી તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો અને મિત્રો મુખ્યત્વે ગીરના જંગલની આસપાસ જુનાગઢ રાજકોટ જામનગર તથા અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વસે છે તેઓને મિત્રો મૂળ પૂર્વ આફ્રિકામાંથી પોર્ટુગીઝ દ્વારા જે છે ગુલામો તરીકે લવાયા હતા એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ તમામ માહિતી મિત્રો એના વિશે ખ્યાલ રાખજો બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો સાચા વિધાનો જણાવો મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે જોઈએ આપણે મંજીરા ધનવાદ્ય છે સૌરાષ્ટ્રના પટાર જ્ઞાતિમાં મંજીરા રાસ જાણીતું છે મિત્રો અહીંયા પણ બંને વિધાનો સાચા આપેલા છે મંજીરા જે છે ધનવાદ્ય છે બરાબર સાચું વિધાન છે અને સૌરાષ્ટ્રના પટાર જ્ઞાતિના જે છે લોકો મંજીરા રાસ જે છે એમનું જાણીતું છે શું આવશે બંને વિધાનો સાચા આપેલા છે મિત્રો વાત કરીએ મંજીરા વિશે મંજીરા જે છે ને ધન વાદ્ય છે અને આ વાદ્ય અથડાવવાથી રણકાર ઉત્પન્ન કરે છે તેને મિત્રો ધન વાદ્ય કહેવામાં આવે છે બરાબર જેમ કે કરતાલ મંજીરા માણ ઘૂઘરા ઘંટ થાળી વગેરે જે છે એ ધન વાદ્યના ઉદાહરણો છે ખાસ યાદ રાખજો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કાપાર્ટ સંસ્થા ક્યાં આવેલી છે કાપાર્ટ સંસ્થા જે છે એ મિત્રો ક્યાં આવેલી છે ક્યાં આવશે ન્યૂ દિલ્હી ખાતે આવશે નવી દિલ્હી ખાતે જે છે આ સંસ્થા આવેલી છે ખાસ યાદ રાખજો કાપાર્ટ જે છે સંસ્થા ક્યાં તો નવી દિલ્હી ખાતે આવેલી છે એનું પૂરું નામ મિત્રો યાદ રાખજો કાઉન્સિલ ફોર એન્વાયરમેન્ટ ઓફ પીપલ એક્શન એન્ડ ટેકનોલોજી એનું પૂરું નામ છે ખાસ યાદ રાખીશું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચે લખેલામાંથી કઈ સંસ્કૃતિ મેલુહા નામથી ઓળખાતી હતી નીચેનામાંથી જે છે કઈ સંસ્કૃતિ મેલુહા નામથી પણ ઓળખાતી હતી શું આવશે અહીંયા રાઈટ આન્સર સિંધુ સંસ્કૃતિ આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો સિંધુ સંસ્કૃતિ જે છે એ કયા નામથી તો મેલુહા એવા નામથી પણ ઓળખાતી હતી ખાસ યાદ રાખજો બરાબર મેલુહા નામથી કઈ સંસ્કૃતિ તો સિંધુ સંસ્કૃતિ મેલુહા નામથી પણ ઓળખાતી હતી મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આધુનિક ભારતમાં હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે મિત્રો આધુનિક ભારતમાં જે છે હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે કયું આવશે અહીંયા રાઈટ આન્સર રાખીગઢી આવશે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો આધુનિક ભારતમાં હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું તો રાખીગઢી જે છે મિત્રો ભારતમાં જે છે હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે ખાસ યાદ રાખજો બરાબર મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની કોની પાસેથી લઈ લીધી બરાબર દીવાની સત્તા કોની પાસેથી લઈ લીધી ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા જે છે એ કોની પાસેથી લઈ લીધી કોની પાસેથી આવશે શાહ આલમ બીજો બરાબર એમની પાસેથી જે છે એ દીવાની સત્તા લઈ લીધી હતી ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા કોની પાસેથી તો શાહ આલમ બીજો એમની પાસેથી જે છે એ સત્તા લઈ લીધી હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે થિયોસોફિકલ સોસાયટી બરાબર એનું મુખ્ય મથક જે છે મિત્રો ક્યાં આવેલું છે ક્યાં આવશે રાઈટ આન્સર અડિયાર ખાતે આવેલું છે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં તો અડિયાર ખાતે જે છે એ થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક જે છે એ આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા આ સંસ્થા જે છે એ નીચેનામાંથી ક્યાં આવેલી છે ક્યાં આવશે મિત્રો રાઈટ આન્સર દેહરાદૂન ખાતે આવશે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા આ સંસ્થા ક્યાં તો દેહરાદૂનમાં આ સંસ્થા જે છે આવેલી છે મિત્રો આની વાત કરીએ થોડીક આપણે 1958માં આની સ્થાપના જે છે 1958માં થઈ હતી વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા સંસ્થાની સ્થાપના ક્યારે તો 1958માં આ સંસ્થાની સ્થાપના થઈ હતી
અને ક્યાં આવેલી છે તો દહેરાદૂનમાં આવેલી છે. મિત્રો આ સંસ્થા દ્વારા એક સામાયિક ચલાવવામાં આવે છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. આ સંસ્થા જે છે કયું સામાયિક બહાર પાડે છે તો ચિત્તલ નામનું જે છે એ સામાયિક બહાર પાડે છે. ખાસ યાદ રાખજો, ચિત્તલ નામનું સામાયિક બહાર પાડતી સંસ્થા જે છે એ કઈ તો વાઇલ્ડ લાઇફ પ્રિઝર્વેશન ઓફ સોસાયટી ઓફ ઇન્ડિયા. એની સ્થાપના ક્યારે તો 1958માં અને દહેરાદૂન ખાતે એ આવેલી છે. તમામ માહિતી યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉદયગીરી ગુફાઓની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ઉદયગીરી ગુફાઓની સ્થાપના જે છે એ કોણે કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ચંદ્રગુપ્ત બીજું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઉદયગીરી ગુફાઓની સ્થાપના કોણે તો ચંદ્રગુપ્ત બીજો જે છે એમણે મિત્રો ઉદયગીરી ગુફાઓની સ્થાપના કરેલી હતી. ખાસ યાદ રાખજો, ઉદયગીરી ગુફા મિત્રો ઓડિશામાં આવશે. ઓડિશામાં જે છે ઉદયગીરી ગુફાઓ આવેલી છે. ક્યાં આવેલી છે? ઓડિશામાં ઉદયગીરી ગુફાઓ આવેલી છે. એની સ્થાપના કોણે તો ચંદ્રગુપ્ત બીજો જે છે એમણે કરેલી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, ઉદયગીરીની ગુફાઓ મુખ્યત્વે સાધુઓના નિવાસ માટે નિર્માણ પામી હતી અને ઉદયગીરીની ગુફામાં 19 ગુફાઓ આવેલી છે. કેટલી આવેલી છે? 19 ગુફાઓ ઉદયગીરીની ગુફામાં આવેલી છે. એમાં મિત્રો ખાસ યાદ રાખજો, આ ગુફામાં જે છે ને રાણી ગુફા એ સૌથી મોટી ગુફા છે. બરાબર, રાણી ગુફા જે છે એ સૌથી મોટી ગુફા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે? બ્લીચિંગ પાવડરનું પ્રમાણ જે છે એ કેવી રીતે માપવામાં આવે? કઈ રીતે આવશે રાઈટ આન્સર? પીપીએમ દ્વારા આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે તો પીપીએમ દ્વારા બ્લીચિંગ પાવડરનું પ્રમાણ જે છે માપવામાં આવે છે. મિત્રો બ્લીચિંગ પાવડર જે છે ને ક્લોરીનમાંથી બને છે. બરાબર, બ્લીચિંગ પાવડર શેમાંથી તો ક્લોરીનમાંથી બને છે. અને પીપીએમનું પૂરું નામ થશે પાર્ટ્સ પર મિલિયન. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહેરામજી અને મલબારીએ નીચે પૈકી કયા અનિષ્ટ સામે સમાજ સુધારણા અભિયાન ચલાવ્યું હતું? મહેરામજી અને મલબારીએ નીચેનામાંથી કયા અનિષ્ટ સામે જે છે એ સમાજ સુધારણા અભિયાન ચલાવ્યું હતું? શું આવશે રાઈટ આન્સર? અહીંયા મહેરામજી અને મલબારીએ નીચેનામાંથી કયા અનિષ્ટ સામે સમાજ સુધારણા અભિયાન ચલાવેલું હતું? કોની સામે આવશે? બાળ લગ્ન જે છે એના સામે જે છે એમને અભિયાન ચલાવેલું હતું. ખાસ યાદ રાખજો, મહેરામજી અને મલબારીએ જે છે એ બાળ લગ્ન વિરુદ્ધ જે છે એ સુધારણા અભિયાન ચલાવેલું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ક્રાંતિકારીએ લંડનમાં કર્નલ વાયલીની હત્યા કરી હતી? મિત્રો કયા ક્રાંતિકારીએ લંડનમાં કર્નલ વાયલીની હત્યા કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર? આપણે સૌ જાણીએ છીએ મદનલાલ ઢીંગરા. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. એમણે મિત્રો લંડનમાં જે છે કર્નલ વાયલીની હત્યા કરેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પા સભ્યતાના પતનના સંદર્ભમાં સૌથી વધુ પ્રચલિત મત કયો છે? હડપ્પા સભ્યતાના પતનના સંદર્ભમાં જે છે સૌથી વધુ પ્રચલિત મત જે છે એ કયો છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? જળવાયુ પરિવર્તન આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. હડપ્પા સભ્યતાના પતનમાં જે છે સૌથી વધુ પ્રચલિત મત કયો તો જળવાયુ પરિવર્તનના કારણે જે છે એ સભ્યતા પતનના આરે આવી હતી. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શિવ સમુદ્રમ પરિયોજના કયા રાજ્યમાં જોવા મળે છે? મિત્રો શિવ સમુદ્રમ પરિયોજના જે છે એ કયા રાજ્યમાં જોવા મળે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો શિવ સમુદ્રમ પરિયોજના જે છે ને કર્ણાટકમાં જોવા મળે છે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, શિવ સમુદ્રમ પરિયોજના કયા રાજ્યમાં તો કર્ણાટકમાં જોવા મળે છે. મિત્રો શિવ સમુદ્રમ બંધ જે છે ને એ ભારતની પ્રથમ પરિયોજના છે. ઈસવીસન 1902માં જે છે કાવેરી નદી પર આવેલી છે. એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો જે છે એ મિત્રો શેના ઉપર આધારિત છે? તો શેના ઉપર આવશે અહીંયા રાઈટ આન્સર? દુઃખ અને તેની નાબૂદી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના ઉપર તો દુઃખ અને તેની નાબૂદી એના ઉપર જે છે એ આધારિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવેલું હતું? નીચેનામાંથી કયા રાજાએ મિત્રો જે છે એ ગિરનાર પાસે સુદર્શન તળાવનું જે છે સમારકામ કરાવેલું હતું? તો કોણ આવશે? સ્કંદગુપ્ત આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા રાજાએ તો સ્કંદગુપ્ત જે છે એમણે મિત્રો ગિરનાર પાસેના સુદર્શન તળાવનું જે છે સમારકામ જે છે કરાવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી વિજયનગરના કયા રાજા સાથે પોર્ટુગીઝોએ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યા હતા? નીચેનામાંથી વિજયનગરના કયા રાજા સાથે પોર્ટુગીઝોએ મિત્રો મૈત્રીપૂર્ણ જે છે સંબંધો જાળવ્યા હતા? તો કોણ આવશે? કૃષ્ણદેવરાય આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, કૃષ્ણદેવરાય જે છે એમણે મિત્રો વિજયનગરના કયા રાજા સાથે તો પોર્ટુગીઝોએ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યા હતા. કૃષ્ણદેવરાય સાથે જે છે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બ્રિટિશ ભારતમાં ક્યારે રાજધાની કલકત્તાથી ખસેડી દિલ્હી કરવામાં આવી? બ્રિટિશ ભારતમાં મિત્રો ક્યારે જે છે રાજધાનીને કલકત્તાથી ખસેડી દિલ્હી કરવામાં આવેલી હતી? ક્યારે આવશે? 1911માં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બ્રિટિશ ભારતમાં ક્યારે તો 1911માં જે છે રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં
આવેલી હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાકોરી ટ્રેન એક્શનમાં કયા ભારતીય ક્રાંતિકારીને કેદ કરી શકાયા ન હતા? મિત્રો કાકોરી ટ્રેન એક્શનમાં જે છે કયા ભારતીય ક્રાંતિકારીને કેદ કરી શકાયા ન હતા? તો કોણે નહીં કરી શકાયા? ચંદ્રશેખર આઝાદ, એમને જે છે કેદ કરવામાં નહોતા આવ્યા. એમને જે છે કાકોરી ટ્રેન એક્શનમાં જે છે એ ચંદ્રશેખર આઝાદ એ ક્રાંતિકારીને મિત્રો કેદ કરી શકાયા ન હતા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ખંભાલીડાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો ખંભાલીડાની ગુફા જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? કયા જિલ્લામાં આવશે અહીંયા રાઈટ આન્સર? રાજકોટમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખંભાલીડાની ગુફા જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં આવેલી છે ખંભાલીડાની ગુફા. મિત્રો સાણા વાંકિયાની ગુફા જે છે પૂછાય તો ગીર સોમનાથમાં આવશે. ઢાંકની ગુફા પૂછાય તો રાજકોટમાં આવશે. ખાપરા કોડિયાની ગુફા પૂછાય તો જુનાગઢમાં આવશે. સિયોટની ગુફા પૂછાય તો કચ્છમાં આવશે. બાવા પ્યારીની ગુફા પૂછાય તો જુનાગઢમાં આવશે. તમામ ગુફા વિશે મિત્રો આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે ડચ કંપનીએ પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી હતી? નીચેનામાંથી કયા સ્થળે જે છે એ ડચ કંપનીએ પ્રથમ ફેક્ટરીની જે છે સ્થાપના કરી હતી? તો કયા સ્થળે આવશે અહીંયા રાઈટ આન્સર? પુલિકટ ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પુલિકટ ખાતે મિત્રો ડચ કંપનીએ પ્રથમ ફેક્ટરીની જે છે એ સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વેદકાળની સભા અને સમિતિએ કોની જોડકી દીકરીઓ કહેવામાં આવે છે? વેદકાળની સભા અને સમિતિને જે છે કોની જોડકી દીકરીઓ કહેવામાં આવે છે? કોની આવશે રાઈટ આન્સર અહીંયા? પ્રજાપતિ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, વેદકાળની સભા અને સમિતિને કોની? તો પ્રજાપતિની બરાબર જોડકી દીકરીઓ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? મિત્રો જ્યારે ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ કર્યું ત્યારે એમની સાથે જે છે કોણ હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? આનંદ, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જ્યારે ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે એમની સાથે કોણ? તો આનંદ એમની સાથે હતા. મિત્રો ગૌતમ બુદ્ધની જે ગૃહ ત્યાગની ઘટના છે ને એને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્તિની ઘટનાને સંબોધિ કહેવામાં આવે છે. પ્રથમ ઉપદેશ આપવાની ઘટનાને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે. અને અવસાન, બરાબર, અવસાન એ મહાપરિનિર્વાણ તરીકે ઓળખાય છે. તમામ માહિતી વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઉપાલિસ્યાદવાદનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? ઉપાલિસ્યાદવાદનો સિદ્ધાંત જે છે એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? જૈન ધર્મ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઉપાલિસ્યાદવાદનો સિદ્ધાંત જે છે કયા ધર્મ સાથે? તો જૈન ધર્મ સાથે જે છે ઉપાલિસ્યાદવાદનો સિદ્ધાંત જે છે એ સંકળાયેલો જોવા મળે છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અશોકના શાસનકાળ દરમિયાન સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી કોણ હતા? મિત્રો અશોકના શાસનકાળ દરમિયાન જે છે એ સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી જે છે નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? અમાત્ય હતા. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, અશોકના શાસનકાળ દરમિયાન જે છે સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી કોણ? તો અમાત્ય જે છે અશોકના શાસનકાળ દરમિયાન જે છે સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે 1793માં બંગાળમાં કાયમી જમાબંધીની શરૂઆત કરી હતી? મિત્રો નીચેનામાંથી જે છે એ કોણે 1793માં બંગાળમાં કાયમી જમાબંધીની જે છે શરૂઆત કરી હતી? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? કોર્નવોલિસ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 1793માં જે છે બંગાળમાં કાયમી જમાબંધીની સ્થાપના શરૂઆત કરનાર કોણ? તો એ હતા કોર્નવોલિસ, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વનસ્પતિમાં કયા તત્વની સૌથી વધુ આવશ્યકતા હોય છે? વનસ્પતિમાં મિત્રો જે છે કયા તત્વની સૌથી વધારે આવશ્યકતા હોય? તો કયા તત્વની આવશે રાઈટ આન્સર? નાઇટ્રોજનની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વનસ્પતિમાં કયા તત્વની સૌથી વધુ આવશ્યકતા? તો નાઇટ્રોજન, બરાબર, એની વનસ્પતિમાં સૌથી વધારે આવશ્યકતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. મેનકા ગાંધીએ વન્યજીવોને બચાવવા માટે પીપલ ફોર એનિમલ નામનું સંગઠન બનાવ્યું છે. વર્ષ 1994માં પર્યાવરણીય અને શાકાહારી વ્યક્તિ તરીકે મેનકા ગાંધીની પસંદગી કરવામાં આવી હતી. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. મેનકા ગાંધી, બરાબર, મેનકા ગાંધીએ વન્યજીવોને બચાવવા માટે પીપલ ફોર એનિમલ નામનું સંગઠન બનાવ્યું હતું. સાચું છે વિધાન આપણને. અને વર્ષ 1994માં જે છે પર્યાવરણીય અને શાકાહારી વ્યક્તિ તરીકે મેનકા ગાંધીની પસંદગી કરવામાં આવી હતી. બંને વિધાનો આપણને જે છે અહીંયા સાચા જ આપેલા છે. જોઈએ હવે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, આ પૃથ્વી પર બધાની જરૂરિયાત સંતોષાય તેટલું મળી રહે તેમ છે પણ કોઈનો લાભ સંતોષવા પૂરતું નથી. આ વિધાન જે છે કોનું છે? મિત્રો આ પૃથ્વી ઉપર જે છે બધાની જરૂરિયાત સંતોષાય તેટલું મળી રહે એમ છે પણ કોઈનો લાભ સંતોષવા માટે પૂરતું નથી. આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે? તો કોનું આવશે અહીંયા રાઈટ આન્સર?
ગાંધીજીનું આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ પૃથ્વી ઉપર બધાની જરૂરિયાત સંતોષાય તેટલું મળી રહે તેમ છે, પણ કોઈનો લાભ સંતોષવા પૂરતું નથી. આ વિધાન કોનું? તો આ વિધાન જે છે ખાસ યાદ રાખજો ગાંધીજીનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં નાઇટ્રસ ઓક્સાઇડનો ફાળો જણાવો. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં જે છે નાઇટ્રસ ઓક્સાઇડનો ફાળો જે છે એ કેટલો છે? તો કેટલો આવશે? 6% આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં નાઇટ્રસ ઓક્સાઇડનો ફાળો કેટલો? તો 6% જેટલો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં જે છે નાઇટ્રસ ઓક્સાઇડનો ફાળો છે. ખાસ યાદ રાખજો મિત્રો, નાઇટ્રસ ઓક્સાઇડ એટલે N2O, બરાબર, N2O, નાઇટ્રસ ઓક્સાઇડ એટલે N2O. અને મિત્રો આ N2O એટલે આપણે કયો ગેસ કહીએ છીએ? તો લાફિંગ ગેસ, બરાબર, લાફિંગ ગેસ N2O. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વાતાવરણની વધારે પડતી ગરમી કે તાપમાનની સેફ ડિપોઝિટ બેંક કઈ છે? વાતાવરણની મિત્રો વધારે પડતી ગરમી કે તાપમાનની સેફ ડિપોઝિટ બેંક જે છે એ કઈ છે? કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? મહાસાગર આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો વાતાવરણની વધારે પડતી ગરમી અથવા તો તાપમાનની સેફ ડિપોઝિટ બેંક કઈ? તો મહાસાગર આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉચ્ચતમ ન્યાયાલય પોતાના ફેસલા અથવા હુકમોની પુનઃ વિચારણા કરી શકે છે તે ભારતના સંવિધાનમાં આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવેલી છે? ઉચ્ચતમ ન્યાયાલય પોતાના ફેસલા અથવા હુકમોની જે છે પુનઃ વિચારણા કરી શકે છે ભારતના સંવિધાનમાં આ જોગવાઈ જે છે કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? તો શું આવશે? અહીંયા 137માં જે છે આ જોગવાઈ દર્શાવવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો ઉચ્ચતમ ન્યાયાલય પોતાના ફેસલા અથવા હુકમોની જે છે પુનઃ વિચારણા કરી શકે છે. આ જે છે જોગવાઈ કયા આર્ટિકલમાં? તો આર્ટિકલ 137માં આ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્ય આયોગના કિસ્સામાં આયોગના સભ્યોની તથા સ્ટાફની સેવાની શરતો સંબંધી વિનિમયો કરવાની સત્તા કોની છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજ્ય આયોગના કિસ્સામાં આયોગના સભ્યોની તથા સ્ટાફની જે છે સેવાની શરતો સંબંધી વિનિમયો કરવાની સત્તા જે છે એ નીચેનામાંથી કોની છે? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? રાજ્યપાલની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કેન્દ્ર લેવલ ઉપર કોણ આવશે? રાષ્ટ્રપતિ આવશે. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકસેવા આયોગના કાર્યો બાબતની જોગવાઈ ભારતના સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? લોકસેવા આયોગના કાર્યો બાબતની જોગવાઈ જે છે એ સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 320 આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. 320માં જે છે જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા એક્ટ હેઠળ મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રૂપથી બંગાળને આધીન કરી દેવાયા હતા? કયા એક્ટ હેઠળ મિત્રો મુંબઈ અને મદ્રાસને જે છે એ સંપૂર્ણ રૂપથી બંગાળને આધીન કરી દેવાયા હતા? તો કયા એક્ટ હેઠળ આવશે? પિટ્સ ઇન્ડિયા એક્ટ આવશે, બરાબર. પિટ્સ ઇન્ડિયા એક્ટ હેઠળ જે છે એ મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રૂપથી બંગાળને આધીન કરી દેવાયા હતા. ખાસ યાદ રાખજો પિટ્સ ઇન્ડિયા એક્ટ, બરાબર. 1784ની જે છે એ ઘટના છે. અને જોગવાઈઓની વાત કરીએ તો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની વેપાર સંબંધી બાબતો પર પૂર્ણ નિયંત્રણ ચાલુ રખાયું, પરંતુ રાજકીય બાબતો માટે 6 સભ્યોની બનેલ બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી. તેમની નિમણૂક જે છે બ્રિટિશ સમ્રાટ દ્વારા કરવામાં આવતી હતી. ભારતમાં મિત્રો કંપની અધિકૃત પ્રદેશો માટે પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું. મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણપણે બંગાળને આધીન કરાયા. મુંબઈ અને મદ્રાસના ગવર્નરોની સહાયતા માટે 3 સભ્યોની જે છે પરિષદોની રચના કરવામાં આવી હતી. તમામ માહિતી વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાના લેખક કોણ છે? ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો નંદશંકર આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ગુજરાતી સાહિત્યની જે છે પ્રથમ નવલકથાના લેખક કોણ? તો નંદશંકર જે છે એના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે? કઈ સંસ્થા દ્વારા જે છે એ મિત્રો રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગુજરાત સાહિત્ય પરિષદ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા જે છે રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ઉષ્ણસ એ કોનું ઉપનામ છે? ઉષ્ણસ એ જે છે કોનું ઉપનામ છે? કોનું આવશે? નટવરલાલ કુબેરદાસ પંડ્યા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઉષ્ણસ એ કોનું? તો નટવરલાલ કુબેરદાસ પંડ્યા એમનું ઉષ્ણસ જે છે એ ઉપનામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૈન ધર્મ અનુસાર ઉચ્ચતમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે? જૈન ધર્મ અનુસાર ઉચ્ચતમ સદગુણ જે છે નીચેનામાંથી શું છે? અહિંસા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો આબુ ઉપર કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસાઈ તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું? મિત્રો આબુ ઉપર જે છે કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસાઈ તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર જે છે બનાવ્યું હતું? શું આવશે?
ભીમદેવ પહેલો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. આબુ ઉપર કોના શાસન દરમિયાન? તો ભીમદેવ પહેલાના શાસન દરમિયાન જે છે વિમલ મંત્રીએ વિમલ વસઈ તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવેલું હતું. બરાબર મિત્રો, આ વિમલ મંત્રી જે છે ને એમણે મિત્રો અંબાજી પાસે એક કુંભારિયા ગામ છે, તે કુંભારિયામાં 5 જૈન દેરાસરો પણ બંધાવ્યા હતા. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો ભીમદેવ પ્રથમ જે છે ને એને આપણે બાણાવાળી ભીમ તરીકે પણ ઓળખીએ છીએ, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલી છે? ભારતના બંધારણમાં મિત્રો નાગરિકની કેટલી ફરજો દર્શાવેલી છે? 11 આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભારતના બંધારણમાં નાગરિકની કેટલી? તો 11 જેટલી જે છે એ ફરજો દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી કઈ માછલી મળી આવે છે? પિરોટન ટાપુ પાસેથી મિત્રો મોતી આપતી કઈ માછલી મળી આવે છે? કાલુ માછલી આવશે. આપણે સૌ જાણીએ છીએ પિરોટન ટાપુ પાસેથી કઈ? તો કાલુ માછલી જે છે મોતી આપતી માછલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમ્પસન કયા દેશના હતા? ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમ્પસન જે છે કયા દેશના હતા? બ્રિટન દેશના હતા. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો રાજ્યપાલનો હોદ્દો બંધારણમાંથી ક્યાંથી લેવામાં આવેલ છે? રાજ્યપાલનો હોદ્દો જે છે મિત્રો બંધારણમાંથી ક્યાંથી લેવામાં આવેલ છે? તો ક્યાંથી આવશે? ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, રાજ્યપાલનો હોદ્દો જે છે ક્યાંથી? તો ભારત સરકાર અધિનિયમ 1935માંથી જે છે એ લેવામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં ઉનાળા દરમિયાન આવતા વરસાદના પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? નીચેનામાંથી જે છે કયા રાજ્યમાં ઉનાળા દરમિયાન આવતા વરસાદના પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? શું આવશે? પશ્ચિમ બંગાળ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઉનાળામાં દરમિયાન આવતા વરસાદના પવનો કાળ વૈશાખી તરીકે ક્યાં? તો પશ્ચિમ બંગાળમાં જે છે એ ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિમાલયની પર્વતમાળા એ કયા પ્રકારની છે? હિમાલયની પર્વતમાળા મિત્રો કયા પ્રકારની છે? શું આવશે? નવી ગેડ પર્વતમાળા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. હિમાલયની પર્વતમાળા કેવા પ્રકારની? તો નવી ગેડ પર્વતમાળા જે છે હિમાલયની પર્વતમાળા છે. ખાસ યાદ રાખજો મિત્રો. ભૂસંચાલનને અલ્પાઇન કે હિમાલય ઉત્ક્રાંતિ પણ કહેવામાં આવે છે. તેનાથી રચાયેલા પર્વતોને પણ અલ્પાઇન કે હિમાલયન પ્રકારના પર્વતો પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો આઝાદી પછી કચ્છ કયા વર્ગનું રાજ્ય હતું? આઝાદી પછી મિત્રો કચ્છ જે છે કયા વર્ગનું રાજ્ય હતું? ક આવશે. ક વર્ગનું રાજ્ય હતું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો કપરાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? કપરાડા તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? તો કયા જિલ્લામાં આવશે? વલસાડમાં આવશે. કપરાડા તાલુકો ક્યાં? તો વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકો જે છે કપરાડા આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ શરીરમાં ટાઇફોઇડ નામની બીમારીથી કયું અંગ પ્રભાવિત થાય છે? મિત્રો માનવ શરીરમાં ટાઇફોઇડ નામની બીમારીથી જે છે કયું અંગ પ્રભાવિત થાય? કયું આવશે? આંતરડા જે છે એ પ્રભાવિત થાય છે. ખાસ યાદ રાખજો, માનવ શરીરમાં ટાઇફોઇડ નામની બીમારીથી કયું? તો આંતરડા જે છે અંગ પ્રભાવિત થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મિત્રો જે છે કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે? શું આવશે? અનુચ્છેદ 80 મુજબ જે છે એ નિમણૂક કરે છે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 80 મુજબ રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 50મો, ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજવીને હરાવીને ગુજરાતને ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બનાવ્યું હતું? ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ મિત્રો કયા રાજવીને હરાવીને ગુજરાતને ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બનાવ્યું હતું? શું આવશે અહીંયા? રુદ્રસેન રુદ્રસિંહ ત્રીજો આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજવીને હરાવીને? તો રુદ્રસિંહ ત્રીજાને હરાવીને ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બનાવેલું હતું. ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે જે છે એ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશમાંથી લાવવામાં આવી હતી? મિત્રો ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશથી લાવવામાં આવી હતી? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને આનો એક આન્સર કોમેન્ટમાં જણાવી દેજો. બરાબર. તો મિત્રો આ તો વિડીયો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જ કના તમને વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. બાય બાય.